જય દ્વારકાધીશ મિત્રો, આજે સવારે આપણો પ્રસંગ ક્રાંતિ પ્લોટથી શરૂ થઈ ગયો છે. ગાડી લગાવી દીધી છે આપણે ભરવા, અને માલ જોઈને ભાઈ થોડા ગભરાયા કે બાપા આટલો બધો માલ, ઓહો હો. એટલામાં કાકા કે જો આપણી બાજુ ફોટો લેજો. હું કહું હા લઈ લીધો કાકા ફોટો, તમારો મસ્ત ફોટો લો. એટલે એટલો કરી ગાડી ભરીને મેં બહાર નીકળ્યા. ગાડી ભરીને નીકળ્યા અને હવે ફાઇનલી આપણી જગ્યાએ પહોંચી ગયા અને હવે માલ ભરવાની તૈયારી કરી. કાકા કે ઉપર નહીં ચડવું, મને થાક લાગે. હું કહું સારું કાંઈ વાંધો નહીં કાકા, આપણે ભરી દઈએ. પછી એટલામાં તો ગાડી ખાલી થઈ અને બીજો માલ થોડો બાકી હતો, એ આપણે સિટીમાં ઉતારવાનો હતો. નીકળ્યા અમે ફરતા ફરતા સિટીમાં. જો વાડદનો નજારો, આ કાકા જો ઉપર માથે ટોપકું કરી ભર્યા. હા પહોંચી ગયા અમે ફાઇનલી જય ખોડિયાલમાં બારડોલપુરા. ત્યાં જઈને માલ ઉતારવાનો હતો. બસ ત્યાંથી પાછા નીકળ્યા અમે. જો ભગતના દાળવાળા. એટલામાં પાછા ગાડીવાડી ખાલી કરી નાખી અમે. ખાલી કરીને પાછા અમે નીકળ્યા. એટલે કાકા કે શું થયું? કાંઈ નહીં, આડો જવા દો. એટલામાં અમે કહ્યું ગાડી કાઢો હાડો. ગાડી કાઢીને નીકળ્યા અમે. થોડું આગળ જઈને હવે કાકા કે મને લાગે ભૂખ. હું કાંઈ વાંધો નહીં, આપણે આગળ ભગતના સમોસા ખાઈએ છીએ. એટલામાં પહોંચ્યા અમે ભગતના સમોસા. હા પાટિયું જોઈને મને તો મોઢામાં પાણી આવી ગયું. બાપો. એટલામાં અમે પહોંચ્યા અંદર. તો જોયું તો પેલા ભાઈ સામે જોઈ રહ્યા હતા. હું કેમેરો ચાલુ કરીને એટલે કંઈ રેડબેડ તો નહીં પણ ના ભાઈ. એટલામાં લીધી અમે કચોરી લીધી અને કચોરી ખાઈને મારા બેટા લબાલબ ખાય. હા નીકળી ગયા. અને ફાઇનલી આપણે પતી ગયો છે બ્લોગ. આપણે મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકા.